જોતા જ ખાવાનું મન થઈ જાય એવું નાનાથી લઈને મોટા દરેકનું ફેવરિટ, દરેક ગુજરાતીનું ફેવરિટ સેવ ટમેટાનું શાક તમે આ રીતે બનાવ્યું છે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા રસોડામાં. ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપીઝ જોવી ગમતી હોય તો એક વખત મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી નવા વિડીયો સૌથી પહેલા જોવા માટે. સેવ ટમેટાનું શાક દરેકના ઘરમાં બનતું હોય છે, પરંતુ દરેકના ઘરમાં અલગ અલગ રીતે બનતું હોય છે. આ રીતે બનાવશો એકદમ ઢાબા સ્ટાઇલ બનીને તૈયાર થશે. શાક બનાવવા માટે સૌથી પહેલા એક મસાલો બનાવી લેશું, જેમાં મેં 2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર લીધેલું છે, 1 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી મરચું પાવડર લીધેલું છે અને 1 ટીસ્પૂન જેટલી હળદર પાવડર લીધેલો છે. સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. જો તમને ગળ્યાશ ગમતી હોય તો તમે ઉમેરી શકો છો. આની એક આપણે પેસ્ટ બનાવી લેશું. તેમાં પાણી ઉમેરી અને તમે બધું જ બરોબર રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ લીસી પેસ્ટ બને એવી પેસ્ટ બનીને તૈયાર કરી લેશું. તમે અહીં લસણની ચટણી ઉમેરી શકો છો. મેં અહીં લસણ ઉમેરેલું નથી. જોઈ શકો છો એકદમ સરસ પેસ્ટ બનીને તૈયાર છે. હવે આપણે એક કડાઈમાં 2 મોટા પાવરા તેલ લઈ લેશું. આપણે અહીં તેલનું પ્રમાણ જરાક વધારે રાખશું, કારણ કાઠિયાવાડી શાક વધારે તેલમાં ખૂબ સરસ સ્વાદ આવે છે. રાઈ જીરું ઉમેરી દઈશું, હિંગ પાવડર ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે જે પેસ્ટ તૈયાર કરેલી છે એ પેસ્ટ ઉમેરી દઈશું. જો તમારે આ સ્ટેજ પર લસણ ઉમેરવું હોય તો લસણને વાટી અને ઉમેરી શકાય. ડુંગળીને ઝીણી સમારીને ઉમેરી શકાય. મેં અહીં સ્કીપ કરેલું છે. ત્યારબાદ મસાલાને થોડીક વાર માટે સાંતળી લઈશું અને એમાં આપણે થોડાક આદુ મરચાં ઉમેરી દઈશું. ઝીણા સમારેલા આદુ મરચાં ઉમેરશો ખૂબ સરસ ટેસ્ટ આવે છે, એકદમ ઢાબા સ્ટાઇલ લાગે છે. ત્યારબાદ હવે આપણે ઝીણા સમારેલા 2 મોટા ટમેટા ઉમેરી દઈશું અને એને પણ આપણે થોડીક વાર માટે સાંતળી લઈશું. શાકને એકદમ પરફેક્ટ અને ઘટ રસાદાર બનાવવા માટે મેં અહીં 4 થી 5 મોટા ટમેટા ખમણીને લીધેલા છે. તમે ગ્રેવી કરીને પણ લઈ શકો છો. આ રીતે તમે જોઈ શકો છો ટમેટા ઉમેરી થોડીક વાર માટે એને પકાવી લઈશું. આ રીતે ઢાંકણ ઢાંકી અને પકાવવાનું છે. તમે જોઈ શકો છો આપણું તેલ ઉપર આવી ગયું છે, ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. હવે થોડુંક પાણી ઉમેરી દેશું જેથી આપણું શાક એકદમ રસાદાર બનીને તૈયાર થાય. આ રીતે હવે થોડીક વાર માટે ઢાંકણ ઢાંકી અને કૂક કરી લેશું. હવે આપણે અહીં ચણાના લોટની જે રેગ્યુલર સેવ મળે છે એ સેવ ઉમેરી દઈશું. તમે સેવમાં તમારું માપ સેટ કરી શકો છો, વધારે ઓછી કરી શકો છો અને સ્કીપ કરવી હોય તો પણ કરી શકાય. એકલું ટમેટાનું શાક પણ ખૂબ સરસ બનીને તૈયાર થાય છે. તો આ રીતે આપણું સેવ ટમેટાની સબ્જી તૈયાર છે. હવે એમાં આપણે થોડાક ધાણા ભાજી ઉમેરી દઈશું. શાકને ઢાબા સ્ટાઇલ ટેસ્ટ આપવા માટે આ વસ્તુ ઉમેરવાનું ભૂલતા નહીં. કસૂરી મેથીને હાથની મદદ વડે આ રીતે ક્રશ કરી અને લાસ્ટમાં ઉમેરશો તો એકદમ સરસ ટેસ્ટ આવે છે. એકદમ કાઠિયાવાડી અને ગુજરાતીઓનું મોસ્ટ ફેવરિટ સેવ ટમેટાનું શાક તમે આ રેસીપીથી બનાવશો તો ઘરમાં નાનાથી લઈને મોટા દરેકનું ફેવરિટ બની જશે. તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર પ્રથમ વખત મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો તમને રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. તમને હવે નેક્સ્ટ કાઠિયાવાડી શાકની કઈ રેસીપી જોઈએ છે એ પણ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. હું જરૂરથી વિડીયો પોસ્ટ કરીશ. હું પૂજા થાનકી ફરી મળીશ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.